એવા બનવું પડશે કે સામેથી શિક્ષક પાસે જઈને કહે કે મારામાં શું એવું છે કે જે તમે બહાર લાવી શકશો હું કંઈક બનીશ, તો એમને પણ કંઈક કરવાનો મોકો મળશે. સિલેબસ છે એ ભણાવી દેશો એમાં કંઈ વાંધો નથી. એ તો એક વર્ષ નવો સિલેબસ આવે તો ગુરુજીને એક વર્ષ થોડી મહેનત પડે, પણ 2-3 વર્ષે એનું ભણાવે તો. એની સામે બીજું છે કે ગુરુજી એકનું એક 2-3 વર્ષ ભણાવશે પણ સામે તમે બધા બદલાવશો. તમે બધા બદલાવે એટલે એને નવેસરથી બધું જ્ઞાન પીરસવાનું થાય છે, નવેસરથી તમારી ક્ષમતા ઓળખવાની થાય છે. તમને બધાને ઓળખી વિચારી અને તમને કેટલું જ્ઞાન દેવું, કઈ રીતનું દેવું, કઈ રીતે આપવું એ નક્કી કરીને એ તમને જ્ઞાન આપે છે. તો સામે શિષ્યએ શું કરવું જોઈએ? ગુરુ પાસેથી જે સરવાણી આવે છે, જે નદી આવે છે એને ફરી પીવી જોઈએ, એને પોતાની આત્મસાત કરી પોતાની અંદર ઉતારી અને પોતે કંઈક બનવા માટેનો એક પથ તૈયાર કરવો જોઈએ. અને હંમેશા હું એક જગ્યાએ બધી જગ્યાએ ઉદાહરણ આપતો હોઉં છું કે હનુમાનજીને હંમેશા 2 ફળ પ્રિય હતા. એક રસ્તા અટપટ ફટફટ ખાવા માટે. તમે જોયું હશે કૃષ્ણ ભગવાનને જ્યારે મળવા જાય છે રામ તરીકે, ત્યારે બી સીતા માતા તરીકે જે રુક્ષ્મણીજી છે એ ફળનો થાળ આપે ફટફટી ખાવા માટે છે. તો હનુમાનજીને એક રસ્તાળ ફળ ગમે છે અને બીજું જ્ઞાનનો ફળ ગમે છે. એટલે જ પ્રતિક રૂપે એને સૂર્યને પોતાના મોઢામાં લઈ લીધો હતો અને સૂર્યની નજીક ગયા હતા અને સતત સૂર્યને ઇમ્પ્રેસ કરી અને સૂર્યની નજીક રહેવાનો પ્રયત્ન કરતા હતા. આપણે પણ કરવું જોઈએ કે નહીં? ટીચરનું ધ્યાન આપણે પણ ખેંચવું જોઈએ. કેવી રીતે? તોફાન કરીને, દબાદબી કરીને કે એવી રીતે નહીં. આપણે એવી રીતે ખેંચવું જોઈએ કે ટીચરને ખબર પડે કે આને કંઈક શીખવું છે, આને કંઈક સમજવું છે, આને કંઈક બનવું છે. તો હું એવું માનું છું કે આજના જે વિદ્યાર્થીઓ છે એ અમારા કરતાં 20 વર્ષ આગળ છે. હું જ્યારે તમારા ઉંમરનો સ્ટુડન્ટ હતો ત્યારે શું શીખવું જોઈએ અને શું ન શીખવું જોઈએ એ સમજ મને ના પડતી, પણ હું માનું છું કે આ બધાને આજે સમજ પડે. લાગ્યું પણ બલિહારી ગુરુ આપતી ગોવિંદ દિયો બતા. આભાર ડીવાયએસપી સાહેબ કે ગુરુ અને શિષ્ય શું છે અને ગુરુ વંદના શું છે એનું બહુ સરસ શૈલીમાં બાળકો સામે બહુ સરસ આજે વિચારો રજૂ કર્યા. હવે આગળનો કાર્યક્રમ ચાલે એ પહેલાં આપણે વાંકાનેરની ભૂમિ ઉપર 16/7/2025ના રોજ બ્લડ ડોનેશન કેમ્પ થઈ રહ્યો છે. બંધુ સમાજ સ્થળ છે બંધુ સમાજ વાંકાનેર. તારીખ છે 16/7/2025. ફૂલ બોડી ચેકઅપ ફ્રી નિદાન કેમ્પ તારીખ 16/7/2025. બ્લડ ડોનેશન કેમ્પ બંધુ સમાજ વાંકાનેર. હવે આગળ આપણે ધ્રુવભાઈ બહુ સરસ યાદ કરાવ્યું છે કે પરમ પૂજ્ય વંદનીય આદરણીય શ્રી લલિતભાઈ મહેતાની સ્મૃતિમાં આ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન થઈ રહ્યું છે. આભાર. આપણો કાર્યક્રમ આગળ ચલાવીશું. વિકાસ પરિષદના સર્વે સભ્યશ્રીઓ અને દરેક સ્કૂલમાંથી
પ્રથમ બીજા ક્રમે આવનાર સૌ વિદ્યાર્થીઓ, બહુ સરસ તેને ગુરુ વંદના અને છાત્ર અભિવંદના, બહુ સરસ કાર્યક્રમ વૈશાલ પણ કર્યો હતો. આજે પણ ખરેખર આયોજકોને ખૂબ ખૂબ ધન્યવાદ છે કે સરકારશ્રી અથવા તો એવી 4 સ્કૂલમાંથી વિદ્યાર્થીઓને લઈ આવી અને જેની અનુમોદના કરી, જેનું અભિવાદન થયું, બહુ ધન્યવાદને પાત્ર છે. સૌથી આપણી બહુ મોટી કરુણતા હોય છે કે આપણામાં આમ કોઈની અનુમોદના કરવી કે આવું બધું કરવું બહુ થતું નથી હોતું. થાય તો બહુ મજા આવે. સાહેબે જેમ કીધું કે વિદ્યાર્થી અવસ્થા હતી, અમે ભણતા હતા ત્યારે ખાલી એક 15મી ઓગસ્ટથી ધ્વજવંદન કરીને પેંડો આપતા ને, એ તો આમ હાથવી હંભરી દોડતા દોડતા ઘરે લઈ જઈ અને મા બાપ ના કરી જોવા. અમારી સ્કૂલમાં અમે ગયા હતા, ધ્વજમાં પેંડાની પ્રસાદી હતી. વિદ્યાર્થી અવસ્થા એ અવસ્થા જ છે, એની અનુમોદના કરીએ એને થોડુંક તો એને કેટલો આનંદ આવે. થોડી સમયની પાબંદી હોવાથી આયોજકોએ સર્ટિફિકેટ બધું આપી દીધું. દરેક આવતો હોય હું તો હવે તો એવો ફોટો થતા ને એટલે ફોટોગ્રાફરને કહેતા 5 રૂપિયા આપતો, અમારી એક કોપી કાર્ડ છે, સાહેબે અમને આપ્યું છે. તો આ બધું બહુ જરૂરી છે સાહેબ. આમાં આપણે નામ કરીએ છીએ, પણ વિકાસ પરિષદ જે માર્ગે આગળ વધે છે ખૂબ જરૂરી છે. આમ તો હું કહું, આમ અહીંયા નયા હોઉં મંદિરે, ક્યારેક આ મોબાઈલ જોતો તો કાલે જોતો તો એટલો સરસ એક કાર્યક્રમ આપેલો બાળકનો. અમને પછી એને એક સાધુ સંત સવાલ કરતો હોય છે કે તને આવી સંઘમાં જવાની પ્રેરણા કોને, તારા પપ્પાએ આપી? કે મારા પિતાજીએ મને એમ કીધું કે આપણે સંઘમાં જવું જોઈએ. પછી એને કંઈક એવો બીજો સવાલ કર્યો, યાદ નથી રહેતું કે તારી મમ્મા, એ કે મમ્મા નહીં, મારી માતુશ્રી. ઓહ, એ કે એની શાદી ક્યાં કામ થઈ છે? કે શાદી નહીં, વિવાહ સંસ્કાર. સાહેબ આ બહુ જરૂરી છે. તેનો અર્થ મોટો એવો થાય છે. આજે ગુરુ અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જાય છે. માતા પિતા બાદ પૃથ્વી પરનું શ્રેષ્ઠ પાત્ર ગુરુનું છે. ગુરુ પૂર્ણિમાના દિવસે પ્રસિદ્ધ ધાર્મિક સ્થળોએ ગુરુ વંદના કાર્યક્રમ થાય છે. ગુરુ પૂર્ણિમાનો તહેવાર અષાઢી પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે. ગુરુ પૂર્ણિમા માત્ર શૈક્ષણિક ગુરુજનો માટે નહીં, પરંતુ દરેક ક્ષેત્રમાં માર્ગદર્શન આપનાર છે. માતા એ 100 શિક્ષકની ગરજ સારે છે, એટલે માતાને શ્રેષ્ઠ ગુરુ માનવામાં આવે છે. ગુરુઓ માટે કહેવાય છે કે ગુરુ ગોવિંદ દોનો કરે કિસકો લાગુ પાય, બલિહારી ગુરુ આપી ગોવિંદ દિયો દિખાય. ગુરુઓ માટે એક પ્રસિદ્ધ શ્લોક છે, ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર, ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુદેવ નમઃ. ગુરુઓ માટે કહેવાય છે ગુરુઓ શ્રેષ્ઠમાં શિવ, સાંદીપની, વશિષ્ઠ અને રામકૃષ્ણ પરમહંસને કેમ ભૂલાય? शुरू कर जन गण